નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો બેંક નિફ્ટીની એક્સપાયરી? ટોટલી સાઇડવેઝ, અને એમાં પણ આપણે 2 વખત આપણું ફંડ ડબલ કર્યું. હવે મિત્રો આનાથી વધારે સારા લેવલ તો ક્યાં આપવું? પછી તમે ઓવર ટ્રેડિંગ કરો અને કેપિટલ જે કમાણા છો એનો લોસ કરો તો એમાં હું કંઈ કરી શકું નહીં. થોડી મેન્ટાલિટી તમારે સુધારવી પડે મોર્નિંગમાં જ. અને યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટ નિફ્ટી 800ની ઉપર ન જાય અને નીચે 300ની નીચે ન જાય ત્યાં સુધી નાના નાના મૂવ જે મોર્નિંગમાં મળી જાય છે વન વેમાં, એ લઈ અને પછી ડન ફોર ધ ડે કરવાનું નક્કી કરો. કેમ કે મોસ્ટ ઓફ પછી કંઈ હોતું નથી. હવે તમે વિચારો કે અહીંયા માર્કેટ ઓપન થયું ફર્સ્ટ કેન્ડલમાં નિફ્ટી બેંક, ત્યાંથી એક્ઝેક્ટ સપોર્ટ એરિયા ઉપર આવ્યું અને સપોર્ટ એરિયા ઉપરથી આવી અને વચ્ચે ઝૂલે. હવામાં કોણ જાણે શું હતું એ ન સમજાણું, પણ માર્કેટ નથી ગયું રેઝિસ્ટન્સે, નથી એવું સપોર્ટે. આપણું જે પ્રીમિયમ આપણે પુટના પ્રીમિયમમાં જોતા હતા કે 40 રૂપિયા આવે તો બાય કરીએ તો એ 50થી રિવર્સ થઈ જતું હતું. બરાબર? તો કહેવાનો મારો ભાવાર્થ છે કે ઓવર ટ્રેડિંગ કરશો તો કેપિટલ તમે સેફ રાખી શકશો નહીં. આ તો બેંક નિફ્ટીનો ચાર્ટ હતો અને આ જે લેવલ છે એ આપણે વિડીયોની અંદર મારેલા લેવલ છે એ જ છે. ઓનલી ફોર હું શું કરું છું, સ્ક્રીનશોટ લઈને અત્યારે સમજાવવા માટે રાખું છું. તો એવું નહીં માનીને બેસવાનું કે પાછળથી લાઈન આમથી આમ હલાવી નાખી હશે. ના, સેમ લેવલ છે, વિડીયોમાં ચેક કરી લેવું. બરાબર? અને રિસ્પેક્ટ કરે છે. બરાબર? તો આ તો ચાર્ટ થયો બેંક નિફ્ટીનો. હવે જોઈએ આપણે નિફ્ટીનો. ત્યારબાદ આપણે ગઈકાલના જે પ્રીમિયમ આપ્યા હતા એના ઉપર એક નજર નાખશું અને ત્યારબાદ આજનો વિડીયો શરૂ કરશું. અને એક મહત્ત્વની વાત મિત્રો, કેમ કે લાઈવ માર્કેટની અંદર ઘણા મિત્રોના આપણા જ ગ્રુપમાંથી જે ઓપ્શન ટ્રેડર ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જે મિત્રો જોડાયેલા છે એ મિત્રોના મેસેજ આવે કે કોલ આવે ત્યારે ઘણું દુઃખ થાય છે કે સાહેબ અમે એન્ટ્રી તો રાઈટ ટાઈમ ઉપર લીધી હતી અથવા તો ઉપર લીધી હતી, થોડી તમે લેવલ આપ્યો એની ઉપર લેવાઈ ગઈ હતી અને હવે અમે એને હોલ્ડ કરીને બેઠા છે. બરાબર ને? હવે શું કરીએ? ગઈકાલે આપણે એક 27.70નું જે રજિસ્ટન્સ કીધો હતો અને રજિસ્ટન્સ બ્રેક કરીને એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો ત્યાંથી બાઇંગ બનતું હતું. બરાબર? પણ એ બાઇંગથી 27થી પ્રીમિયમ ગયું છે 55, તો ત્યાં તમારું કેપિટલ 2x થઈ ગયું છે. તો અહીંયા કમસે કમ તમારી જે શું કહેવાય ક્વોન્ટિટી છે એની 50થી 60% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ અને બાકીની ક્વોન્ટિટી જે વધી છે એને તમારે મૂળ પ્રાઇસ ઉપર, મતલબ કે 28 લીધો, 30 લીધો કે 31 લીધો, ત્યાં તમારો એસએલ હોવો જોઈએ. તો 20 રૂપિયા આવે ને ત્યારે તમે મને ફોન કરો કે સાહેબ હવામાં શું કરી શકીએ, તો મિત્રો આ ખોટું પડે છે ને ઘણું દુઃખ થાય છે. એટલે જ હું લાઈવ માર્કેટની અંદર ઘણી વખત લેવલ મને ખ્યાલ હોય છતાં પણ શેર કરતો નથી. શું કામ? આ માટે કે કોઈ ફોમોની અંદર કોઈ ટ્રેડિંગ ઉપર ટોપ ઉપર લઈ લેશે ને તો એ મિત્રોને લોસ થશે. બરાબર? તો હંમેશા, અને એ મિત્રએ ક્વોન્ટિટી પણ કેટલી નાખી હતી? 50 લોટ. હવે યાર તમે વિચારો તો ખરા કે જે માર્કેટ 200 પોઈન્ટની અંદર રમે છે ત્યાં તમે 50 લોટ નાખો છો, માર્કેટની અંદર મૂવમેન્ટ જ નથી. બરાબર? આ વસ્તુ યોગ્ય નથી. એટલે ક્યારેય આવા ફોમો ટ્રેડિંગમાં આવવું નહીં. અને તમારી ક્વોન્ટિટી તમે જેટલી રેગ્યુલર નાખી શકો ને એટલી જ નાખવાની. 4 લોટથી તમે કામ કરો છો તો રેગ્યુલર 4 લોટ જ કરવાના, 5મો લોટ એમાં એડ કરવાનો નથી થતો. તો જ તમારો રિસ્ક રિવોર્ડ જળવાશે. નહીંતર કોઈ ક્યારેય પોસિબલ નથી કે તમે તમારો રિસ્ક રિવોર્ડ જાળવી લેશો. કેમ કે તમે એક વખત 50 લોટમાં જે લોસ લેશો ને એ તમે 4 લોટથી કેટલા ટાઈમે રિકવર કરી લેશો એ મને સમજાવો. બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ટાઈમ જે કંઈ પણ કરો મિત્રો એ ઓવર ટ્રેડિંગમાં ન કરો એમ. બીજું, નિફ્ટીનો ચાર્ટ છે અને નિફ્ટીના ચાર્ટની અંદર નિફ્ટી આ એરિયામાં ઓપન થઈ. મેં તમને કીધું તો એમ કે મને આ એરિયાનો ડાઉટ છે.
એ જ એરિયામાંથી માર્કેટે શું લીધું? રિજેક્શન લીધું. અને આપણું જે સપોર્ટ એરિયા હતો ત્યાંથી જ સપોર્ટ લીધો. ફરી ક્યાં ગયું? ત્યાંથી તો કે રેઝિસ્ટન્સે. ફરી ત્યાંથી ક્યાં આવ્યું? તો કે સપોર્ટે. એક વસ્તુ યાદ રાખજો, આ રીતે એક ચેનલ મારી લેજો. જો આ ચેનલની અંદર માર્કેટ છે, બરાબર, આ ચેનલની બહાર જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી અહીંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા આવશે, ત્યાંથી અહીંયા જશે, માર્કેટ આ જ રેન્જમાં રહેશે. હા, માર્કેટ મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ આ ચેનલને બ્રેક કરી દઈ ને, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. આ ચેનલને સીધી આ રીતે આમ ક્યાંક બુલિશ કેન્ડલથી ઉપર જ ઓપન થઈને સપોર્ટ લે ને તો સમજવાનું કે આ જ બુલિશ મોમેન્ટમ છે. નહીતર જો આ ચેનલના બોટમ ઉપર અહીંયા મળે તો અહીંથી બાય બને અને આ ચેનલના ટોપ ઉપર અહીંયા આપણે પ્રોફિટ બુક કરી લેવાનો છે. આ યાદ રાખજો. પ્રીમિયમના ચાર્ટમાં જોશું આપણે ક્યાંથી ક્યાં સુધીની મૂવમેન્ટ મળી શકે. તો આ તો વાત થઈ બંને ઇન્ડેક્સની. હવે ગઈકાલે આપણે જે પ્રીમિયમ આપ્યા હતા, આજે બંનેનો ભેગો સ્ક્રીનશોટ લીધો છે તમને સમજાવવા માટે, બરાબર. હવે તમે વિચારો કે મોર્નિંગમાં તમને આમાં શેનો ડર લાગે છે એમ. આપણું લેવલ હતું પુટના ચાર્ટની અંદર 110નું. કેટલાનું? 110નું. કે ભાઈ માર્કેટ આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો આપણે ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ આના માટે બેસી શકશું. આવું મેં સમજાયું હતું, બરાબર. હવે માર્કેટની આ ફર્સ્ટ કેન્ડલ છે, એને જે આપણો 101નો જે સપોર્ટ હતો ને, આ જ સપોર્ટ તો પાછળથી ક્રિએટ થયો, મેં તમને જે કીધું હતું એ, બરાબર. એટલે આને તો આપણે ભૂલીને હાલવાનું છે. ત્યારે તો માર્કેટની આ એક જ કેન્ડલ બની હતી, બરાબર. તો આ કેન્ડલ તો અહીંયા બ્રેક કરીને ક્લોઝ આપી દીધી છે નીચે, બરાબર. હવે આમાં ગભરાવાનું થતું ને, આના સામું તો જોવાનું જ નથી થતું ને, કોલ સામું તો, કેમ કે એનો બેઝ હતો આ 101, એ તો તોડી નાખ્યો છે અહીંયા. અને અહીંયા પણ અહીંયા સરસ મજાની હેમર આપી છે. તો 120થી તમે બાઇંગ આવ્યું હોય તો કમસે કમ 175 સુધી બેસો ને તો એ 60 પોઈન્ટ છે, બરાબર. અને એનાથી ઉપર અહીંયા પણ ક્યાંય એવું રિજેક્શન નથી દેખાતું કે અહીંયા આપણે ટ્રેડને એક્ઝિટ કરવો પડે. કેમ કે આ એરિયામાંથી એક માઇનોર એવું 175થી 10-20 પોઈન્ટ ડાઉન આવ્યું અને ફરી અહીંયા સીધો 134 અથવા 135 સુધીનો હાઈ માર્યો. મતલબ કે કેપિટલ તમારું 2x. હવે યાર 220 પોઈન્ટની અંદર માર્કેટ રમે છે અને એમાં તમને 120 પોઈન્ટનો ટાર્ગેટ મળે છે. આનાથી મોટું તમારે જોઈએ છે શું? બરાબર. આ તો પહેલી વાત થઈ. બીજી વખત ધારો કે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થતો છે કે સાહેબ આ માર્કેટ અહીંયા આવ્યું, અહીંયા આ કેન્ડલે હોલ્ડ કરી તો આપણે અહીંથી બાયનો ટ્રેડ બનાવી શકીએ? હા ભાઈ, બનાવી શકીએ. પણ એને અહીંયા જ્યારે ગયું છે આ માર્કેટ, ત્યારે તમને કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ટ્રેલ કરવાનો ટાઈમ આપી દીધો છે. કેમ કે 110 પ્રીમિયમ 135ની આજુબાજુ હાલતું હતું તો 25 પોઈન્ટ મળતા હતા ત્યાં. કેટલા? તો હવે આપણો એસએલ ક્યાં આવી જવો જોઈએ? કોસ્ટ ટુ કોસ્ટ. અહીંયા આવીને ખાઈ ગયો, આ કેન્ડલમાં ખાઈ ગયો, ઠીક છે, હાલો માની લઈએ આપણો એસએલ ખવાઈ ગયો છે. નેક્સ્ટ કેન્ડલ પાછી હેમર બની છે, આપણે એવું મનમાં થયું કે હાલો ઠીક છે, હેમર બની છે, હજી સપોર્ટ લઈ છે, તો પાછી એન્ટ્રી લ્યો અહીંથી અને ત્યાંથી એ પાછું 50 પોઈન્ટ હાલ્યું છે, બરાબર. ઠીક છે, તમે એમ કહો કે ના ભાઈ 175 સુધી બેસવું હતું, અહીંયાથી લઈ લો. સાઇડવેઝ માર્કેટ હોય તો તમને ખબર જ હોવી જોઈએ કે માર્કેટની અંદર 40-50 પોઈન્ટ જે કંઈ પણ મળે એ લઈને મીઠા કરો. આ કેન્ડલે ડાયરેક્ટ બ્રેક કરી દીધું, આ કેન્ડલ ડાયરેક્ટ ઉપર જતી રહી, તો અહીંયા આપણો ટ્રેડ બનતો નથી. અહીંયા એક ટ્રેડ આપણો બનતો હતો 41ની નજીક આવ્યો હતો ત્યારે, જો 2 વખત આવ્યું, ત્રીજી વખતે ત્યાંથી જતું રહ્યું. તો એક એટેમ્પ્ટ અહીંયાથી અથવા તો અહીંયાથી આની આજુબાજુ આવે ત્યારે મારી શકાતો હતો. તો અહીંયાથી પણ સારો એવો ટાર્ગેટ 20-30 પોઈન્ટનો. ભાઈ 200 પોઈન્ટમાં માર્કેટ હાલતું હોય તો 20-30 પોઈન્ટનો જ ટાર્ગેટની પોસિબિલિટી રાખવાની, એનાથી વધારે આપણે રાખી શકીએ નહીં. આ લેવલ ઉપર જ્યારે આ એક સપોર્ટ રેઝિસ્ટન્સ બન્યો હતો ત્યારે જ્યારે આ કેન્ડલ બનતી હતી, આ જે દેખાય છે, ત્યારે મેં મેસેજ શેર કર્યો હતો કે ભાઈ 27.70નો એક રેઝિસ્ટન્સ છે. આ નેક્સ્ટ કેન્ડલ એની ઉપર ક્લોઝ આપ્યું, ફરી રિટેસ્ટ આપ્યો ને અહીંથી એક સરસ મજાનો 27થી 55 સુધીનો ટાર્ગેટ આપ્યો. તો આ મૂવમેન્ટ ધારો કે હવે આ કેન્ડલ અહીંયા પહોંચી ગઈ પછી તમે એને બાય કરો, ના સેજય નહીં, કરી જ નથી શકાતો. ફરી અહીંયા આવે તો કરો, ના ન કરાય. શું કામ ન કરાય? અહીંયા એવી કોઈ પોઝિટિવ કેન્ડલ છે નહીં. હા, અહીંયા આવીને ફરી પાછી હેમર બનાવે તો આપણે વિચારે, પણ અહીંયા શું કર્યું? ડાયરેક્ટ બ્રેક કરી દીધી. આપણે ન કરી શકીએ, ઠીક છે. આ મેન્ટાલિટી જાળવો, બરાબર. હવે વાત કરીએ આજ કે ભાઈ હવે આપણે માર્કેટની અંદર શું કરી શકીએ. સૌપ્રથમ
ચર્ચા કરી લઈએ નિફ્ટીના ઇન્ડેક્સની, ત્યારબાદ સેન્સેક્સની કરશું અને ત્યારબાદ નિફ્ટીના બંને પ્રીમિયમ જોશું કે ભાઈ એની અંદર આપણે કેવી મૂવમેન્ટ મળી શકે. ઠીક છે, તો બને ત્યાં સુધી એક વસ્તુ યાદ રાખજો, આ એક ચેનલ છે અને આ ચેનલની અંદર જ્યાં સુધી માર્કેટ રમે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું નથી. એ ચેનલ મારી દઉં છું, મતલબ કરવાનું નથી, મતલબ કે બોટમ મળે તો બોટમેથી બાય કરવાનું છે અને ટોપ ઉપર જઈને સેલ કરવાનું છે. ઠીક છે, અહીંયાથી શોર્ટની પોઝિશન કોઈ નેગેટિવ કેન્ડલ બને તો આ ચેનલને ધ્યાનમાં લેજો. બરાબર, સૌથી પહેલાં તો આ ચેનલનો બ્રેકઆઉટ યા બ્રેકડાઉન થવું જોઈએ, તો જ આપણે કંઈક સારી મૂવમેન્ટ મળી શકશે, બાકી પોસિબલ નથી. આ મગજમાં ફિટ કરીને રાખજો. ઠીક છે, તો સૌથી પહેલી ચર્ચા કરી લઈએ કે જો આની અંદર એક આ મિડલ લેવલ મેં આપ્યું છે, જો નથી દેખાતું એવું 23,762. જો આની ઉપર માર્કેટ ઓપન થઈ ગયું ને, એક કેન્ડલ ક્લોઝ થઈ ગઈ ને, તો માર્કેટમાં પોઝિટિવિટી હશે, યાદ રાખજો. અને આની નીચે જો ઓપન થઈ ગયું ને તો માર્કેટમાં અહીંયાથી કોલ સેલ કરવાવાળાનું પ્રમાણ વધી જશે, કેમ કે આ પણ એક ઝોન છે, મતલબ કે એક સ્ટ્રોંગ એરિયા છે. બરાબર, માર્કેટ એની એક્ઝેક્ટ આજુબાજુમાં ક્લોઝ થયું છે, એટલે આ લેવલને પણ ધ્યાનમાં રાખજો. હવે આપણા માટેનું ગ્રીન ઝોન છે, મતલબ કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 23,709. જ્યાં સુધી આની ઉપર માર્કેટ છે ને ત્યાં સુધી બુલિશ જ છે, યાદ રાખવાનું. બરાબર, ત્યાં સુધી આપણે બિયરિશ તરફ જવાનું નથી. અહીંયાથી એક સીધી અહીંયા સુધીની મૂવમેન્ટ આપી શકે અને આને બ્રેક કરે તો અહીંયા સુધીની, એટલે કે 23,730ની ઉપર જો અહીં સપોર્ટ લઈ અને ઉપર જાય તો 23,844 અને એનાથી ઉપર જાય તો 24,000ના લેવલ સુધી જઈ શકે. પણ આ સ્ટ્રોંગ એરિયા છે. મેં તમને કીધું એમ કે આ ચેનલનું ધ્યાન રાખજો. આની ઉપર નીકળે ને તો એ આ ચેનલ જઈને શું કરે ને, આ ચેનલે જઈને એ જોજો. એન્ટ્રી તમારી અહીં ક્યાંકથી ડીપથી લીધેલી હોય ને તો જ અહીંયા એન્ટ્રી કરજો, બાકી અહીંયા એન્ટ્રી કરતા નહીં. એક ટ્રેડ મિસ થઈ જાય ને તો થવા દેજો. બરાબર, કેમ કે આ ચેનલે જઈને જો અહીંથી રિજેક્શન લેશે ને, તમારી એન્ટ્રી અહીંયા થઈ હશે ફોમોમાં કે ચલો લેવલ બ્રેક થયું છે અને આપણે બ્રેક બેસી જઈએ તો અહીંયા ટ્રેપ કરી જશે. આ વસ્તુ યાદ રાખજો, એટલા માટે જ આ ચેનલ મારીને આપી છે. બરાબર, પણ આની ઉપર પણ નીકળે તો જો અહીંયા ડીપમાંથી આ એરિયામાંથી ક્યાંક બેઠેલા હોય ને, બરાબર, તો આને કન્ટિન્યુ કરજો બલિદાન દેવા માટે. બરાબર, અને આ લેવલ સુધી બેસવાનો પ્રયત્ન કરજો. ઠીક છે, અને એની ઉપર નીકળે તો 24,185. બરાબર, આ થર્ડ લેવલ. પણ આ પોસિબિલિટી બહુ ઓછી છે, કેમ કે માર્કેટ મોસ્ટ ઓફ સાઇડવેઝ જવાની જે સાઇન છે ને એ દેખાઈ રહ્યા છે. છતાં પણ આ ચેનલ બ્રેક થશે તો મૂવમેન્ટ મળશે. ડાઉન સાઇડ માટે જ્યારે પણ આને બ્રેક કરે તો એક નાનું એવું બર્ડન આ છે 23,631. જો આને બ્રેક કર્યું તો 23,495, મતલબ કે રાઉન્ડ લેવલ 23,500નું. બરાબર, અને આની નીચે પણ જો માર્કેટ નીકળે, બરાબર, તો 23,293 સીધો વન વે રસ્તો 23,293. જે દિવસે પણ આની નીચે એક દિવસની કેન્ડલ ક્લોઝ થઈ તે દિવસે 21,000ના દરવાજા ઓપન થઈ જશે માર્કેટ માટે, યાદ રાખજો આ વસ્તુ. બરાબર, આજકાલ પરમ દિવસે 10 દિવસ પછી ગમે ત્યારે. બરાબર, આ તો થયું નિફ્ટીનું એનાલિસિસ. હવે આપણે કરીએ સેન્સેક્સનું, કે સેન્સેક્સની અંદર શું જોવા મળી શકે. તો ભાઈ સેન્સેક્સ, હવે ભવિષ્યમાં આપણે સેન્સેક્સ તરફ જ જશું, કેમ કે સેન્સેક્સની અંદર મૂવમેન્ટ સારી મળે છે. 100-200 પોઈન્ટ 300 પોઈન્ટની મૂવમેન્ટ મળે તો પણ સારું એવું કેપિટલ ગ્રો થઈ જાય છે. તો આપણે ટ્રાય કરશું સેન્સેક્સ બાજુ જવાની. બરાબર, તો સેન્સેક્સ માટે યાદ રાખજો સ્ટ્રોંગ સપોર્ટ એરિયાનું કામ કરશે. અને આપણે ગ્રીન કરી દઈએ, એક મિનિટ મિત્રો, આ લેવલ ગ્રીન છે કેમ કે સપોર્ટ છે, રેઝિસ્ટન્સ નથી. ઠીક છે, તો 78,321 જો માર્કેટ સપોર્ટ લે, બરાબર, અને અહીંયાથી 78,804ની આજુબાજુ આવી શકે અને એનાથી ઉપર નીકળે
બરાબર. તો 79,213 અને આની ઉપર નીકળો તો સારો ટાર્ગેટ છે 79,898. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ લેવલ યાદ રાખજો. ઠીક છે. અને એની ઉપર એક ટાર્ગેટ છે 80,663. પણ આ તો કોઈ પોસિબિલિટી દેખાતી નથી. અહીંયા સુધી માન આવી શકે, પછી તો માર્કેટ છે, ગમે ત્યાં જઈ શકે. પણ આપણે અહીંયા સુધીની કેપેસિટી રાખી શકીએ. ઠીક છે. ડાઉન સાઇડ માટે 78,321ની નીચે નીકળવું તો 77,926, એની નીચે 77,439 અને એની નીચે 76,985. આ ત્રણ લેવલ જોવા મળી શકે. આ સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટ માટે, યાદ રાખજો. ઠીક છે. હવે ચર્ચા કરીએ આપણે તો કે એક નિફ્ટીના કોલની અને એક નિફ્ટીના પુટની. 23,700નો કોલ છે, બરાબર. કોલની અંદર તાજું સરસ મજાનું એક સપોર્ટ ક્રિએટ થયો છે. જો એ સપોર્ટને સાચવી શકે તો સરસ મજાના અહીંયા સુધીના ટાર્ગેટ જોવા મળે ને એનાથી ઉપર જાય તો અહીંયા સુધીના. પણ કન્ડિશન એટલી છે કે આ ઝોનને પાર કરવું પડે ને. કોને? 211ને. જ્યાં સુધી 211ને પાર ન કરે ત્યાં સુધી આ કોઈ લેવલ જોવા મળે નહીં. ઠીક છે. તો આપણે નાનું વિચારશું, બહુ મોટું નહીં વિચારીએ, પણ નાનામાં પણ 50-60 પોઈન્ટ છે જો આપણે બોટમમાંથી પકડી શકશું તો. ધારો કે આ પ્રીમિયમને તમારે જો કાલ કંઈક તેજી જોવી હોય કોલમાં, તો આ પ્રીમિયમને 127ની ઉપર ઓપન કરાવી દો. ઓપન નહીં, એક કેન્ડલનું ક્લોઝિંગ કરાવી દો. ઠીક છે. એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી એ 211 સુધી જઈ શકે અને આની ઉપર પણ નીકળે તો 40% ક્વોન્ટિટીમાં અહીંયા સુધી હોલ્ડ કરી શકાય, 306 સુધી. જે બલિદાન દેવાવાળા મિત્રો છે ને એના માટે, બરાબર. અને બલિદાન પણ એ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખીને આપવાનું. આ લેવલની ઉપર નીકળે તો આની નીચે આપણી કન્ડિશન મુજબ 20 પોઈન્ટ કે 22 પોઈન્ટનો એસએલ જે આવતો હોય એ રાખીને બેસી જવાનું. જ્યાં પુલબેક લીધો હોય ને એ પુલબેકની નીચેનો, બરાબર. ધારો કે અહીંયાથી આ માર્કેટ ઉપર અહીંથી આમ જતું રહ્યું તો આ પુલબેક હતો, તો અહીંયા આપણો એસએલ આવે. ઠીક છે, સમજાય? તો એ એસએલ રાખીને બેસી શકાય. કયા લેવલ સાથે? આ લેવલ સાથે. અને એનાથી ઉપર નીકળશે તો 378 અને 457 સુધી પણ જવાની કોલમાં કેપેસિટી છે મિત્રો, બરાબર. પણ આપણે અહીંયા સુધી લઈ લેશું તો ઘણું કહેવાય, 2x ફન થઈ જાય. આટલું તો આપણે લઈ શકતા નથી, કેમ કે 20થી 25 પોઈન્ટ જાય એટલે તો અંદર ધ્રુજારી આવવા વર્ગી જાય. ઓહો, આટલા બધા રૂપિયા મળે છે મને, પોસિબલ નથી. આટલા તો કેમ સહન થશે, બરાબર. બાકી 50 પોઈન્ટનો એસએલ આ જતો હોય તો ઠીક છે, બેઠા હોય શાંતિથી. 50 પોઈન્ટનો એસએલ છે, જતો રહ્યો, બરાબર. પણ 25 પોઈન્ટનો પ્રોફિટ મળતો હોય તો કાપી લઉં, આ તો ન જ સહન થાય. પણ પ્રોફિટને હોલ્ડ કરતા શીખો, લોસને નહીં. ઠીક છે. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે એક કોલના પ્રીમિયમની અંદર એક પોસિબિલિટી એવી છે, યાદ રાખજો, કે ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય 180-190ની આજુબાજુ, તો એને અહીંયા એક રિટેસ્ટ કરવા દેજો, યા તો આની ઉપર નીકળવા દેજો. અહીંયા બાય કરતા નહીં. આ વસ્તુ યાદ રાખવાનું. હંમેશા પ્રિફર કરવાનું બોટમને, નહીં કે ટોપને. ઠીક છે. બને ત્યાં સુધી માર્કેટનો ડેટા જો સાઇડવેઝ જેવો હોય, મતલબ કે 1:2 જેવો હોય, તો એ બોટમે આવશે ભાઈ. એ આમ નખરું કરીને આમ આવશે. તો ત્યારે અહીંયા જ્યારે આમ બીવડાવવા તમને આવતું હોય ને ત્યારે અહીંથી બાય કરવાનું, એનાથી ડરવાનું નહીં. ઠીક છે. તો આ વસ્તુ યાદ રાખજો. બોટમેથી કોઈ પણ બોટમ બનવું જોઈએ. ધારો કે આની ઉપર કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું સીધું અને અહીંયા થઈ ગયું તો આ બોટમ બની ગયું છે, સમજાણું? 2-4 કેન્ડલ અહીંયા હોલ્ડ કરી લેવી જોઈએ તો આ બોટમ બની ગયું છે. તો આની નીચે 20 પોઈન્ટનો એસએલ રાખીને આ ટાર્ગેટ સાથે બેસી શકાય. આ યાદ રાખજો. ઠીક છે. તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. પુટના પ્રીમિયમમાં શું છે જોઈ લઈએ. પુટનું પ્રીમિયમ છે 23,800નો પુટ. 23,800ના પુટની અંદર શું
શું કરી શકાય? તો ભાઈ જો 23,800ના પુટની અંદર ડાઉન સાઇડ માટે છે ને બે સપોર્ટ છે, એક 69નો છે અને એક 25નો છે, બરાબર. અને સારી એવી કેન્ડલો આ એરિયાની આજુબાજુ કન્સલેટ કરી છે. તો ભાઈ આની પ્રોબેબિલિટી પણ છે ઉપર જવાની, ને આમાં પણ સારા એવા ટાર્ગેટો છે. પણ એના માટે આ ઝોનને એને પાર કરવું પડે, બરાબર. આ ઝોનની આજુબાજુ જ્યારે આની ઉપરથી આમ રેન્જ બનાવીને આમ થશે ને ત્યારે સીધો આ ટાર્ગેટ આવી જશે, યાદ રાખજો. પણ હવે આપણે મોર્નિંગમાં જ ફર્સ્ટ સેટઅપની અંદર જ ધારો કે આની અંદર ટ્રેડ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય? યા તો એ 99ની ઉપર ઓપન થાય, યા તો એ 99ની ઉપર ઓપન થઈને એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો પહેલો ટાર્ગેટ 153 અને સેકન્ડ ટાર્ગેટ 229, બરાબર, 229, બરાબર. પણ ધારો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થયું ને અહીંયા ડાઉન આવ્યું તો એનો એક બેઝ, સ્ટ્રોંગ બેઝ છે 25. અહીંયાથી જો બાઉન્સ બેક કરશે ને ભાઈ તો આ પ્રીમિયમમાં મજા હે મારા વાલા. કેમ કે 25થી એ કમસે કમ 99 સુધી 3x તો દેશે જ, બરાબર. અને આની ઉપર નીકળો તો 153 અને 229 સુધીના ટાર્ગેટ મળી શકે, બરાબર. તો ધ્યાનમાં લેજો, યા તો આને અહીંયા બાય કરશું યા તો આની ઉપર બાય કરશું. અને ધારો કે આ એરિયાની આજુબાજુ જ ઓપન થઈ ગયો અને અહીંયા સીધો બ્રેક કરીને કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું, બરાબર. ડાયરેક્ટ અહીંયા ઓપન થયો અને અહીંથી આમ આ જે કેમ 110ની ઉપર આમ હેમર બનાવીને આપી તો આ આપણો સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો મિત્રો, યાદ રાખજો, બરાબર. અને આ ટાર્ગેટ, બંને ટાર્ગેટ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે, બરાબર. ઉપર 371 અને એની ઉપર પણ ટાર્ગેટ છે, એવું નથી ટાર્ગેટ નથી, ઘણા ટાર્ગેટ છે. 441 છે, 519 છે, બરાબર. તો આ બધા ટાર્ગેટોનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. શું લઈ લેજો? સ્ક્રીનશોટ, બરાબર. તો મિત્રો અમારા આ એનાલિસિસના વિડીયો તમને કેવા લાગે છે? ખરેખર આ વિડીયામાંથી તમે લેવલ ઉપર કામ કરો છો કે નહીં અને પ્રોફિટ કમાવો છો કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો. જો તમારી લાઇક અને કોમેન્ટ આવશે ને તો અમારો ઉત્સાહ જળવાઈ રહેશે કે ના ભાઈ અમારા લેવલ ઉપર કોઈ મિત્રો કામ કરે છે તો અમે રેગ્યુલર આવું યુઝફુલ કન્ટેન્ટ બનાવવાનો પ્રયત્ન કરશું, બરાબર. અને હજુ આમાં ઘણો સુધારો, એક બે સ્ટ્રેટેજી છે અમારી, એ પણ શેર કરવાનો પ્રયત્ન કરશું. ધીમે ધીમે આપણે કોઈ મિત્રોને સ્ટોકનું એનાલિસિસ જોતું હશે તો કોમેન્ટ કરીને જણાવજો, તો આપણે ટેલિગ્રામની અંદર એ સ્ટોકના ચાર્ટ લેવલ સાથે શેર કરશું, બરાબર. કે ભાઈ મારે આ સ્ટોક લેવો છે તો એના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અને સપોર્ટ સ્વિંગ ટ્રેડિંગ માટેના ક્યાં છે તો આપણે ફ્રી ટાઈમની અંદર એ શેર કરી દેશું, બરાબર. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.